हेलो फ्रेंड्स, चैप्टर 9 किरण प्रकाश शास्त्र ने प्रकाशीय उपकरणों जेडब्ल्यू नीटना कॉन्सेप्ट लेक्चर 5 ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, જેને આપણે કોન્કેવ મિરર અને કોન્વેક્સ મિરર કહીએ છીએ અથવા સ્ફેરિકલ મિરર કહીએ છીએ, એના થોડાક એમસીક્યુ જોઈશું. એમસીક્યુમાં નિયમોનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ બહુ જ ધ્યાનથી આપણે સમજીએ. તમને કીધું છે ધ ફોકલ લેન્થ ઓફ કોન્કેવ મિરર. કોન્કેવ મિરરનો મતલબ થાય છે અંતર્ગોળ અરીસો, બરાબર. એની ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ એફ આપેલી છે આપણને, ધ્યાનથી જુઓ. ફોકલ લેન્થ ઓફ કોન્કેવ મિરર ઇઝ એફ અને કોન્કેવ મિરરની કેન્દ્ર લંબાઈ આપણે ઋણ લઈએ છીએ. ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ ઓબ્જેક્ટ ટુ ધ પ્રિન્સિપલ ફોકસ ઇઝ એક્સ. ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ ઓબ્જેક્ટ ટુ ધ પ્રિન્સિપલ ફોકસ મતલબ વસ્તુનું મુખ્ય કેન્દ્રથી અંતર એક્સ છે. ધ્યાનથી અહીંયા અંતર અરીસાથી નથી આપ્યું, મુખ્ય કેન્દ્રથી આપ્યું છે. ધ રેશિયો ઓફ ધ સાઇઝ ઓફ ધ ઇમેજ. રેશિયો એટલે ગુણોત્તર. કોનો? સાઇઝ ઓફ ઇમેજ ટુ ધ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ. મતલબ મોટવણી શોધવાની છે, ઇન શોર્ટ, બરાબર. પ્રતિબિંબની સાઇઝ અને વસ્તુની સાઇઝનો ગુણોત્તર શોધવાનો છે. આકૃતિને બહુ જ ધ્યાનથી આપણે સમજીએ. અંતર્ગોળ અરીસો, આ અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસા માટે આ મુખ્ય અક્ષ છે અને આ પોલ પી છે. માનો કે આ જે બિંદુ છે એ મુખ્ય કેન્દ્ર એફ છે. અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે, રાઈટ? ખ્યાલ આવે છે? અને અહીંયા વસ્તુ મૂકેલી છે, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જે છે મુખ્ય કેન્દ્રથી એક્સ અંતરે છે. મુખ્ય કેન્દ્ર અને ઓબ્જેક્ટ વચ્ચેનું જે અંતર છે એક્સ છે. આપણને ખબર છે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે કેન્દ્ર લંબાઈ એફ થશે. બધા જ અંતરો આપણે માપીએ છીએ ધ્રુવ પી થી, રાઈટ? માટે કેન્દ્ર લંબાઈ એફ ની જગ્યાએ માઇનસ એફ લખાય, પણ યુ બરાબર શું લખાય? તો યુ નું જે મૂલ્ય થશે એ યુ નું મૂલ્ય થશે, યુ એટલે વસ્તુ અંતર, વસ્તુ અંતરનું મૂલ્ય થશે એક્સ પ્લસ એફ, બરાબર. અને એનું મૂલ્ય આપણે લઈશું નેગેટિવ, કારણ કે આપાત કિરણની આપાત કિરણ થઈ ગયું. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં વસ્તુ અંતર મપાય. ધ્રુવથી છેક વસ્તુ સુધીનું અંતર એ થશે એફ પ્લસ એક્સ. ક્લિયર? એટલે આપણે મોટવણી શોધવાની છે. મોટવણી એમ બરાબર આઈ ડિવાઇડેડ બાય ઓ. એનું સૂત્ર આપણે તાર્યું હતું એફ અપોન એફ માઇનસ યુ. એફ અપોન એફ માઇનસ યુ. અને આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું. કિંમતોને ધ્યાનથી જો તો યુ બરાબર થશે માઇનસ એફ પ્લસ એક્સ અથવા એક્સ પ્લસ એફ. મેં તમને અહીંયા સમજાવ્યું છે, નીચે જુઓ, બરાબર. એફ પ્લસ એક્સ માઇનસ નિશાની સાથે, અને એફ ની જગ્યાએ માઇનસ એફ લખીએ તો આઈ અપોન ઓ. એફ ની જગ્યાએ આપણે માઇનસ એફ લખીએ છીએ. આ સૂત્ર છે. આ સૂત્રમાં બધી કિંમતો મૂકવાની છે. એફ ના સ્થાને માઇનસ એફ લખ્યું છે, બરાબર. એટલે નીચેના એફ ની જગ્યાએ માઇનસ એફ આવશે અને યુ ની જગ્યાએ જ્યારે તમે એફ પ્લસ એક્સ લખશો, માઇનસ એફ પ્લસ એક્સ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ એફ પ્લસ એક્સ થશે. એફ એફ જતા રહેશે અને તમને આઈ ડિવાઇડેડ બાય ઓ મળશે માઇનસ એફ અપોન એક્સ. આ કોન્સેપ્ટ ડાયરેક્ટ આપણે યાદ રાખી શકીએ છીએ. મોટવણી થશે એફ અપોન એક્સ, બરાબર. આ સૂત્રને ખાસ ધ્યાનથી સમજજો. આ સૂત્ર શું કહે છે? એક્સ શું છે? એક્સ છે વસ્તુનું મુખ્ય કેન્દ્રથી અંતર. વસ્તુનું મુખ્ય કેન્દ્રથી અંતર આ હોય તો મોટવણી આ સૂત્રથી આપણે શોધી શકીએ છીએ. ક્લિયર? લેટ મી ઇરેઝ ઓલ ધીસ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુમાં આપણે માહિતી આપી છે કોન્કેવ મિરર એક્સપેરિમેન્ટ. આપણે કરીએ છીએ એના કોન્કેવ મિરર એક્સપેરિમેન્ટ. કોન્કેવ એટલે અંતર્ગોળ અરીસો. એના એક એક્સપેરિમેન્ટ પ્રયોગમાં એન ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ એટ ધ ડિસ્ટન્સ x1. વસ્તુને x1 ડિસ્ટન્સ, ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ એટ ડિસ્ટન્સ x1. ક્યાંથી? ફ્રોમ ધ ફોકસ. ફોકસ એટલે પ્રિન્સિપલ ફોકસ, મુખ્ય કેન્દ્રથી. અને ઇમેજ ઇઝ ફોર્મ્ડ એટ ડિસ્ટન્સ x2. ઇમેજ મળે છે ક્યાં? x2 અંતરે. ક્યાંથી? ફ્રોમ ધ ફોકસ. બંને અંતર, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ક્યાંથી આપેલા છે? પ્રિન્સિપલ ફોકસ, મુખ્ય કેન્દ્રથી. ધ ફોકલ લેન્થ ઓફ ધ મિરર વુડ બી. આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે અરીસાની. અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે કેવી રીતે શોધીશું એને ધ્યાનથી સમજીએ. ફરી આકૃતિને સમજશો તો કિંમતો બહુ સરળતાથી સમજાશે. જુઓ,
આ અંતર્ગોળ અરીસો છે આપણા માટે. આંતરગોળ અરીસાની મુખ્ય અક્ષ, ધારો કે આ મુખ્ય કેન્દ્ર એફ છે, બરાબર. આ વસ્તુ થઈ જશે, ધારો કે આ પ્રતિબિંબ છે. તો મુખ્ય કેન્દ્ર અને વસ્તુ વચ્ચેનું જે અંતર છે એ અંતર x1 છે. પ્રતિબિંબ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ x2 છે. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ p વચ્ચેનું જે અંતર છે, બરાબર, એ થઈ જશે f, એ થશે f. અને આ થઈ ગયું ધ્રુવ p. એટલે તમે ધ્રુવથી વસ્તુ સુધીનું આખું અંતર ગણો તો એ કેટલું આવે? એ આવે f પ્લસ x1. અને ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર ગણો તો કેટલું આવે? f પ્લસ x2. અને u ને v બંને નેગેટિવ આવશે, બરાબર. એટલે u બરાબર આપણે લખીએ છીએ f પ્લસ x1 માઇનસ નિશાની સાથે, v f પ્લસ x2 માઇનસ નિશાની સાથે, અને f બરાબર માઇનસ f લઈશું. f બરાબર માઇનસ f કેમ? કારણ કે કોન્કેવ મિરર છે, અંતર્ગોળ અરીસો છે. લેટ મી ઇરેઝ ઓલ ધીસ. સો ફોકલ લેન્થ f બરાબર આપણું સૂત્ર હતું અરીસાનું સૂત્ર યાદ કરો, 1/u પ્લસ 1/v બરાબર 1/f થાય. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો u પ્લસ v ડિવાઇડેડ બાય uv બરાબર 1/f થશે. અને માટે f બરાબર શું થાય? તો કે uv વ્યસ્ત લઈ લો ડિવાઇડેડ બાય u પ્લસ v. આ સૂત્રનો આપણે ડાયરેક્ટ અહીંયા ઉપયોગ કરીએ છીએ, આગળ આ સૂત્ર આપણે જોઈ ગયા છે. સો f બરાબર થશે uv u પ્લસ v. અને કિંમતો મૂકો તો ધ્યાનથી કિંમતો મૂકીને સમજાવજો. જુઓ, f ની જગ્યાએ માઇનસ f લખીશું, u ની જગ્યાએ લખીશું માઇનસ f પ્લસ x1, બરાબર. v ની જગ્યાએ માઇનસ લખીશું માઇનસ f પ્લસ x2. પણ જ્યારે આ માઇનસ માઇનસ નો ગુણાકાર થશે એટલે આ પ્લસ થઈ જશે. નીચે જ્યારે આપણે કિંમતો લખીએ તો માઇનસ f પ્લસ x1 અને ફરી માઇનસ f માઇનસ x2 લખશો તો આ પ્લસ થઈ જશે. અને માઇનસ નિશાની હું કોમન લખું છું બંનેની. f પ્લસ x1 પણ માઇનસ છે, f પ્લસ x2 પણ માઇનસ છે. બંનેમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લીધી અને માઇનસ માઇનસ સાઇન નીકળી જાય. ખ્યાલ આવે? તો માઇનસ માઇનસ નીકળી જશે તો ઉપરનું પદ તમને મળે. ઉપરનું પદ શું મળ્યું છે? f ઉપર આવે f પ્લસ x1 અને f પ્લસ x2, અને નીચે આવશે f પ્લસ x1 પ્લસ f પ્લસ x2, કારણ કે માઇનસ કોમન નીકળી ગયો છે. એટલે આખા સૂત્રમાંથી બધેથી માઇનસ જતા રહેશે, બરાબર. આઈ હોપ તમને આ સાદુરૂપ સમજાયું હશે. f બરાબર uv u પ્લસ v સૂત્ર સમજાયું છે, અને એની કિંમતો મુકતા આ પદ જે મળ્યું એ ઇરેઝ કરી દઈએ, બરાબર. સાદુરૂપ તમે આપો તો તમે બહુ સરળતાથી f નું મૂલ્ય શોધી શકો. બોલો, ખ્યાલ આવ્યો છે બધાને? x1 x2 ના ફોર્મેટમાં. હવે f સ્ક્વેર બરાબર x1 x2 કેવી રીતે આવ્યા એ સમજીએ. એને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, બરાબર. આ જે છેદ છે એ છેદને f સાથે ગુણી કાઢો તો તમને શું મળશે? f સ્ક્વેર. f ગુણ્યા f સ્ક્વેર પછી પ્લસ f x1 પ્લસ અગેન f સ્ક્વેર પ્લસ f x2. ખ્યાલ આવે છે? f ને f સાથે ગુણો f સ્ક્વેર, f ને x1 સાથે ગુણો f x1, f ને f સાથે ગુણો f સ્ક્વેર અગેન, f ને x2 સાથે ગુણો f x2, બરાબર. અંશ શું થશે? અંશ થશે f સ્ક્વેર, કૌંસ છૂટા પાડો, f સ્ક્વેર પ્લસ f x2 પ્લસ f x1 પ્લસ x1 x2. પહેલા f સ્ક્વેર પછી f x2 પછી આ નીચે f x1 અને x1 x2. ખ્યાલ આવે? ઓકે. હવે તમે સામસામેથી f સ્ક્વેર જતા રહેશે, f x1 અને f x2 જતા રહેશે, અને માટે f સ્ક્વેર બરાબર તમને શું મળશે? તો કે f સ્ક્વેર બરાબર મળશે x1 x2, જે પદ અહીંયા લખ્યું છે સાદુરૂપ આપીને. તો જ્યારે દાખલામાં નોટ કરો તમે
ત્યારે આ ખાસ સાદુરૂપ નોટ કરો, સાદુરૂપના બધા સ્ટેપ લખો, ખ્યાલ આવે છે? ઓકે, અને જાતે સાદુરૂપ આપવાની કોશિશ કરો. સો આપણને મળે x² બરાબર x1 x2 અને માટે f બરાબર થશે √x1 x2. સો f બરાબર √x1 x2 એ આપણો આન્સર છે. અને આને આપણે એઝ એ સૂત્ર તરીકે પણ વાપરીશું, જ્યાં x1 x2 શું છે? x1 x2 છે વસ્તુ અને પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર. વસ્તુ અને પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર ખાસ યાદ રાખો. આ બંને દાખલો 1 અને 2 એના કોન્સેપ્ટને સમજો ને એના સૂત્રોને પણ ખાસ યાદ રાખો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુમાં તમને કીધું છે કોન્કેવ મિરર ઇઝ યુઝ ટુ ફોકસ ધ ઇમેજ. કોન્કેવ મિરર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરેલો છે ટુ ફોકસ ધ મિરર ઓફ અ ફ્લાવર on a nearby wall 120 centimeter from the flower. ફ્લાવર એ આપણા માટે વસ્તુ છે, ઓબ્જેક્ટ, બરાબર? અને ઇમેજને ક્યાં ફોકસ કરવી છે? વોલ ઉપર. વોલ કેટલે દૂર છે? 120 સેન્ટીમીટર. ક્યાંથી? ફ્લાવરથી. ઇફ અ લેટરલ મેગ્નિફિકેશન ઓફ 16 ઇઝ ડિઝાયર્ડ, આપણે કેટલું મેગ્નિફિકેશન જોઈએ છે? 16 ગણું. 16 મેગ્નિફિકેશનનું મૂલ્ય m બરાબર 16 થવું જોઈએ. ધ ડિસ્ટન્સ ઓફ ધ ફ્લાવર ફ્રોમ ધ મિરર શુડ બી, વસ્તુ, ફ્લાવર શું છે? વસ્તુ, ઓબ્જેક્ટ. ડિસ્ટન્સ ઓફ ફ્લાવર ફ્રોમ ધ મિરર કેટલું થશે એ આપણે જોવાનું છે. ચાલો વિચારો, આ કોન્કેવ મિરર છે, બરાબર? દરેકમાં આકૃતિને બહુ ધ્યાનથી સમજો. આ પ્રિન્સિપલ એક્સિસ છે, આ સામે છે ને વોલ છે એવું વિચારી લો, બરાબર? વચ્ચે ક્યાંક ફ્લાવર એઝ એ વસ્તુ મૂકેલી છે અને એ વસ્તુ જે છે વોલથી 120 સેન્ટીમીટર, એટલે વોલથી 120 સેન્ટીમીટરે આ વસ્તુ છે, ફ્લાવર છે આપણા માટે, ઓબ્જેક્ટ. આ અંતર 120 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ ક્યાં જોઈએ છે? પ્રતિબિંબ આ વોલ ઉપર જોઈએ છે, એટલે અહીંયા ક્યાંક ઊંધું પ્રતિબિંબ મળશે વોલ ઉપર, જે ફ્લાવર કરતા 16 ગણું મોટું હશે. અને 120 સેન્ટીમીટર અંતરે આપણને પ્રતિબિંબ જોઈએ છે વસ્તુથી. હવે આપણે આ અંતર ધારી લઈએ, ધારો કે u છે, વસ્તુ અંતર અરીસાથી જે ધારીએ આપણે u છે, તો પ્રતિબિંબ અંતર કેટલું થાય? u + 120. u + 120 એટલે વસ્તુ અંતર આપણે ધારીએ u બરાબર -u, તો v બરાબર શું થશે? તો કે v બરાબર થશે -u + 120. આ પોઈન્ટને ખાસ સમજો. વસ્તુ અંતર જો આપણે u ધારીએ તો પ્રતિબિંબ અંતર u + 120 થશે. બંને આપાત કિરણ હવે આમ છે, આ ધ્રુવ થઈ ગયું. મેં આકૃતિ એટલે જ ઊંધી દોરી છે, ખબર પડે તમને કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો. હવે u જે છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અપાય, આપાત કિરણ આમ આવશે, એની વિરુદ્ધ દિશામાં આમ અપાય, એટલે u નેગેટિવ થાય અને v પણ નેગેટિવ થશે. બંને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાશે. સો ડિસ્ટન્સ, લેટ ડિસ્ટન્સ u = u, તો v બરાબર u + 120 થશે. બંને નેગેટિવ છે. હવે મોટવણી 16 જોઈએ છે, તો m બરાબર શું લખાશે? m બરાબર 16 થઈ જશે. પણ 16 પણ માઇનસ થશે. કેમ? તો કે પ્રતિબિંબ વાસ્તવિક છે, એટલે મોટવણી -16 થશે, બરાબર? એટલે મોટવણીની વેલ્યુ -16 છે. હવે બે સૂત્રોને કમ્પેર કરો. મોટવણી -16 છે, બીજું સૂત્ર છે મોટવણી m બરાબર -v/u. અને આ બંનેને જ્યારે સરખાવશો તો v/u બરાબર 16 મળશે. 16 માઇનસ નિશાની ક્યાંય ગઈ નથી, આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે જ્યારે આ બંનેને સરખાવશો તમે, રાઈટ? આ બધું ઇરેઝ કરી દઉં છું. સો મોટવણી -16 છે, મોટવણી m બરાબર -v/u છે. આ બંને સૂત્રોને આપણે સરખાવીએ છીએ, and therefore v/u બરાબર 16 થશે. અને આપણે વસ્તુ, ધ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર ફ્રોમ ધ મિરર, એટલે u શોધવાનું છે, u શોધવાનું છે. અને u શોધવાનું છે માટે v ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ તો u મળી જશે આપણને. એટલે v ની જગ્યાએ તમે લખશો u + 120, u ની જગ્યાએ -u, અને આ બંને માઇનસ માઇનસ ઉપર પણ આમ માઇનસ નિશાની આવશે અને નીચે પણ માઇનસ નિશાની આવશે, બંને કેન્સલ થઈ જશે. સામે ગુણી કાઢો તો તમને સાદુરૂપ આવું મળે, 120 + u બરાબર 16u. અને 16 માંથી u છે તો 15u બરાબર 120, ને 15 વડે ભાગી કાઢો તો 8 સેન્ટીમીટર આન્સર આવે. એટલે ફ્લાવર જે છે એ 8 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે અરીસાથી. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? ઓકે, આને ક્લિયર કરી દઈએ આપણે.
ચલો નેક્સ્ટ દાખલામાં આપણે જોઈએ અ કોન્વેક્સ મિરર હેઝ અ ફોકલ લેન્થ f. કોન્વેક્સ મિરર આમાં કીધેલું છે. કોન્વેક્સ મિરર એ બહિર્ગોળ અરીસો જેની કેન્દ્ર લંબાઈ f છે. અ રિયલ ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ એટ ધ ડિસ્ટન્સ f. વસ્તુને f અંતરે જ મૂકવામાં આવે છે ઇન ફ્રન્ટ ઓફ ઇટ. જો આપણે ઉતાવળ કરીએ ને તો આપણે આન્સર આપી દઈએ અનંત અંતર, પણ એકચ્યુઅલી એવું નથી. ધ્યાનથી જોઈએ. બહિર્ગોળ અરીસો છે ને એ આવો હોય, આ બહિર્ગોળ અરીસો છે, બરાબર. આ એનો મુખ્ય અક્ષ. તો બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર જે છે ને આ પાછળ હોય અરીસાની વસ્તુને, અને ઓફકોર્સ આ પોલ થી એફ સુધીનું અંતર સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ જેટલું જ થાય. વસ્તુને ક્યાં મૂકે છે? સામે મૂકેલી છે. વસ્તુને અરીસાની સામે મુકાય, અરીસાની પાછળ ન મુકાય. એ પણ એફ અંતર છે. એટલે અહીંયા ટેકનિકલી યુ બરાબર જે છે એ માઇનસ એફ છે. યુ બરાબર માઇનસ એફ છે અને એફ બરાબર જે લઈશું એ પ્લસ એફ લઈશું, કારણ કે બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ધન થાય. બસ આ જ બે પોઈન્ટ સમજવાના છે. આ બંનેનો ઉપયોગ કરીને આપણે ફ્રન્ટ ઓફ ઇટ ધ પોલ પ્રોડ્યુસીસ એન ઇમેજ એટ, બરાબર. ઇમેજ કેટલો દૂર છે પોલ એટલે ના ધ્રુવથી. તો નેક્સ્ટ જોઈએ કે ફોકલ લેન્થ એફ છે, પ્લસ એફ થશે એફ બરાબર, અને યુ બરાબર માઇનસ એફ લઈશું, કારણ કે વસ્તુને મુખ્ય કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે જ મૂકેલું છે. સૂત્ર લખી દો 1/f બરાબર 1/u પ્લસ 1/v, અને આ વેલ્યુ લખશો તો એફ ની જગ્યાએ પ્લસ એફ પણ યુ ની જગ્યાએ માઇનસ એફ લખાશે. 1/u ની જગ્યાએ માઇનસ એફ લખશો, માઇનસ 1/u થશે. સામે જશે તો શું થશે? 1/v બરાબર, એક સ્ટેપ અહીંયા વધારે લખું છું, 1/v બરાબર થશે 1/f પ્લસ 1/f, અને માટે 1/v બરાબર થશે 2/f, બરાબર. અને એનો વ્યસ્ત કરશો તો v બરાબર તમને મળશે f/2. ક્લિયર? બહુ સિમ્પલ છે, પણ ખાસ યાદ રાખો કે વસ્તુને જ્યારે બહિર્ગોળ અરીસાના સામે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ f/2 અંતરે મળે છે, એ પણ પાછળ મળશે. રાઈટ? આવો એક દાખલો બીજો પૂછાયો હતો. A point object is placed at the distance 30 cm from convex mirror of focal length 30 cm. मतलब એ જ વાત થઈ. f ની જગ્યાએ અહીંયા 30 cm 30 cm આપેલું છે. The image will be formed at, ડાયરેક્ટ આપણે આન્સર આપી શકીએ f/2, તો 30/2 એટલે 15 cm behind the mirror. બરાબર. અહીંયા તમે એવું પણ કહી શકો કે આ પ્રતિબિંબ જે છે આભાસી હશે, ચત્તુ હશે, નાનું હશે, કારણ કે 15 સેન્ટીમીટર રચાય છે, બરાબર છે. મોટવણી થઈ જશે +1/2. બધું જ કહી શકાય આપણે, અને તમે ચેક પણ કરી શકો છો. બોલો, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ જોઈએ આપણે. An object 1 centimeter tall is placed 4 centimeter in front of the mirror. 1 સેન્ટીમીટર ઊંચો એક વસ્તુ છે જેને 4 સેન્ટીમીટર in front of the mirror મૂકવામાં આવે છે. In order to produce an upright image of 3 centimeter, right? Upright image મતલબ ઊભું પ્રતિબિંબ જોઈએ છે. ઓફકોર્સ એ આભાસી હશે અને 3 સેન્ટીમીટર હાઈટ વાળું હશે. હવે યાદ રાખો કે કોન્વેક્સ મિરર જે છે એટલે કે બહિર્ગોળ અરીસો છે એ આભાસી પ્રતિબિંબ આપે, પણ હંમેશા નાનું હોય, વસ્તુ કરતા નાનું હોય. આભાસી પ્રતિબિંબ મોટું જોઈતું હોય તો બહિર્ગોળ અરીસાનો જ ઉપયોગ થાય. આભાસી પ્રતિબિંબ મોટું જોઈતું હોય તો બહિર્ગોળ અરીસો, સોરી માય મિસ્ટેક, આભાસી પ્રતિબિંબ મોટું જોઈતું હોય તો અંતર્ગોળ અરીસો જ જોઈએ, કારણ કે બહિર્ગોળ અરીસો આભાસી અને નાનું પ્રતિબિંબ આપે હંમેશા. એટલે અંતર્ગોળ અરીસો જોઈશે તો ફિક્સ થઈ ગયું. પ્લેન મિરર જે છે વસ્તુ જેટલું જ પ્રતિબિંબ આપે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા અપરાઇટ આભાસી અને 1 સેન્ટીમીટરની વસ્તુનું પ્રતિબિંબ જો 3 સેન્ટીમીટર એટલે એના કરતા મોટું જોઈતું હોય તો કોન્કેવ મિરર જોઈએ, એ ફિક્સ થઈ ગયું. બરાબર. હવે કોન્કેવ મિરરમાં વસ્તુને કેટલા અંતરે મૂકવું પડે એ આપણે અહીંયા 4 ઓપ્શનમાં આપ્યું છે. ભાઈ પહેલું છે કોન્વેક્સ મિરર ઓફ રેડિયસ ઓફ કર્વેચર 12 સેન્ટીમીટર. બરાબર. રેડિયસ ઓફ કર્વેચર 12 સેન્ટીમીટર, એટલે r બરાબર 12 સેન્ટીમીટર એવું કોન્વેક્સ મિરર જોઈએ કે કોન્કેવ મિરર જોઈએ? બીજો ઓપ્શન. ત્રીજામાં 4 સેન્ટીમીટર રેડિયસ વાળો કોન્કેવ મિરર એટલે અંતર્ગોળ અરીસો જોઈએ. પ્લેન મિરર ઓફ હાઈટ 12 સેન્ટીમીટર. હવે એ ને ડી ઓપ્શન તો આમ પણ ખોટા છે, આપણને ખબર પડી ગઈ. બી ને સી નક્કી કરવા માટે આર શોધવું પડશે. વસ્તુને 4 સેન્ટીમીટર સામે મૂકેલી છે આપણને કહી દીધેલું છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને?
ક્લિયર? તો નેક્સ્ટ જોઈએ ઇરેક્ટ એન્ડ એનલાર્જ. ઇરેક્ટ એટલે આભાસી, એનલાર્જ એટલે મોટું. ઇમેજ કેન પ્રોડ્યુસ્ડ બાય કોન્કેવ મિરર. આવી ઇમેજ જે આભાસી હોય અને મોટી હોય માત્ર કોન્કેવ મિરર થી જ પોસિબલ છે, એનાથી જ બનાવી શકાય. મોટવણીનું સૂત્ર વાપરીએ, રાઈટ. સો મોટવણી I બાય O બરાબર F અપોન F માઇનસ U થશે, કારણ કે અહીંયા આપણી પાસે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. બરાબર, મોટવણી આપણને ખબર છે અને U ખબર છે. U બરાબર હું લખી દઉં તો U બરાબર થશે -4 સેન્ટીમીટર. બાજુમાં કિંમતો લખું છું સમજાય એના માટે. મોટવણી M બરાબર શું થશે? તો કે M બરાબર થશે I ડિવાઇડેડ બાય O લખો. I એટલે ઇમેજ, O એટલે ઓબ્જેક્ટ, અથવા H ડેશ બાય H લખો. તો એ થશે 3 ડિવાઇડેડ બાય 1. પ્રતિબિંબ આભાસી છે, બરાબર, એટલે 3 પ્લસ આવશે અને O પણ +1, એટલે ઓબ્જેક્ટની હાઇટ પણ +1 થશે, એટલે પ્રતિબિંબ મોટવણી મળશે 3. અને એના ઉપરથી કિંમતો મૂકો તો I ની જગ્યાએ આપણે 3, O ની જગ્યાએ 1, F ની જગ્યાએ તમે લખી દીધું છે, F શોધવાનું છે સોરી, અને U ની જગ્યાએ લખ્યું છે -4. તો માઇનસ માઇનસ +4 થશે, એટલે સાદુરૂપ આપી તો 3 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે? F ડિવાઇડેડ બાય F + 4. સામે ગુણી કાઢો તો આ પદ થશે 3F + 12 ઇક્વલ્સ ટુ F. અને 3F માંથી F જાય એટલે આવે 2F. બરાબર, અહીંયા ઉપર લખું છું 2F + 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. અને માટે 2F બરાબર થશે -12, અને પછી 2 વડે ભાગો તો તમને મળી જશે F બરાબર -6 સેન્ટીમીટર. એટલે કેન્દ્ર લંબાઈ -6 સેન્ટીમીટર છે. આપણને વક્રતા ત્રિજ્યા પૂછી છે, ઉતાવળ નહીં કરવાની. R બરાબર 2F થાય અને R બરાબર 2F એટલે -12 સેન્ટીમીટર આન્સર આવે. મતલબ કોન્કેવ મિરર ઓફ રેડિયસ ઓફ કર્વેચર 12 સેન્ટીમીટર ઇઝ આન્સર. વક્રતા ત્રિજ્યા 12 ધરાવતો અંતર્ગોળ અરીસો આપણને જોઈએ. અંતર્ગોળ અરીસો જોઈએ તો પહેલા નક્કી કર્યું આપણે, રાઈટ. નેક્સ્ટ MCQ જોઈએ. A point object is placed at distance of 10 સેન્ટીમીટર. એક બિંદુવત વસ્તુને મૂકેલી છે 10 સેન્ટીમીટર અંતરે. સોરી, 10 સેન્ટીમીટર અંતરે. It's a real image is formed at the distance of 20 સેન્ટીમીટર. એટલે આપણે પહેલા U ને V આપી દીધા છે. U નું જે મૂલ્ય થશે એ -10 સેન્ટીમીટર છે, અને V નું જે મૂલ્ય મળશે એ -20 સેન્ટીમીટર છે. If the object is moved by 0.1 સેન્ટીમીટર, પછી સેકન્ડ પોઈન્ટમાં તમને કીધું છે વસ્તુને 0.1 સેન્ટીમીટર ખસાડવામાં આવે તો ટુવર્ડ્સ ધ મિરર the image will be shifted by. તો પ્રતિબિંબ કેટલું ખસશે? હવે આ ટુવર્ડ્સ ધ મિરર છે, ખાસ યાદ રાખજો, ટુવર્ડ્સ ધ મિરર, મિરરની નજીક જાય છે, વસ્તુ અંતર ઘટશે. બરાબર, પહેલા તો આપણે U અને V આ બેનો ઉપયોગ કરીને કેન્દ્ર લંબાઈ F શોધી કાઢીએ, અને એના માટે મિરર ફોર્મ્યુલા ઉપયોગ કરીએ 1/U + 1/V બરાબર 1/F. સૂત્રનો ઉપયોગ કરીએ. U અને V ની જગ્યાએ કિંમત લખો. V ની જગ્યાએ તમે લખશો -20, U ની જગ્યાએ લખશો -10. હવે -20 અને -10 લખ્યા પછી આપણે આ રીતે સાદુરૂપ આપ્યો. 1/F બરાબર થશે -1/20, -2 ડિવાઇડેડ બાય 20 કરી દઈએ. 2 વડે ગુણી કાઢીએ આને, ઉપર નીચે 2 વડે ગુણી કરશો તમે, બરાબર. આ થશે -3 ડિવાઇડેડ બાય 20, અને માટેનો વ્યસ્ત લેશો તો તમને F મળી જશે -20 ડિવાઇડેડ બાય 3. બરાબર, ખાસ ધ્યાનથી આ બધા સાદુરૂપના પોઈન્ટ કાં તો જાતે ગણો કાં તો લખો, સીધા સીધા ખાલી ઉતારા નહીં મારો. હવે નેક્સ્ટ આપણે શોધવાનું છે વસ્તુને 0.1 સેન્ટીમીટર ખસેડવામાં આવે છે. વસ્તુને 0.1 સેન્ટીમીટર ખસેડો તો વસ્તુ અંતર શું થઈ જશે? તો વસ્તુ અંતર થશે 10 માંથી 0.1 બાદ થાય 9.9 થાય. એટલે ઇફ ઓબ્જેક્ટ મૂવ ટુવર્ડ્સ ધ મિરર બાય 0.1 સેન્ટીમીટર આપણને મળશે U બરાબર 10 - 0.1 એટલે 9.9. ધ્યાન રાખવા, U નું મૂલ્ય ઋણ લેવાનું છે. U લેવાનું છે ઋણ. U નું મૂલ્ય 9.9 સેન્ટીમીટર થશે, પણ 9.9 સેન્ટીમીટર આપણે લઈશું નેગેટિવ. અને ફરી પાછી આપણે V શોધી કાઢીએ, કારણ કે આપણી પાસે F છે. હવે આપણે V શોધી કાઢીએ તો
મિરર ફોર્મ્યુલામાં કિંમત મૂકો, એફ ની જગ્યાએ -20/3, વી ની જગ્યાએ મેં વી ડેશ લખ્યું છે અને યુ ની જગ્યાએ -9.9 લખશો, સાદુરૂપ આપશો તમને વી ડેશ બરાબર મળશે 20.4 સેન્ટીમીટર. હવે સાદુરૂપ તમારે જાતે આપવાનું છે, બરાબર. બહુ હિન્ટ આપી દો, 1 ડિવાઇડેડ બાય આ જે -9.9 છે એને સામે લઈ જાઓ, સિમ્પલ, બરાબર. સામે લઈ જઈને વી ડેશ શોધી કાઢો. ખ્યાલ આવ્યો? વી ડેશ નું મૂલ્ય તમને મળી જશે. તો વી ડેશ મળશે 20.4 સેન્ટીમીટર. હવે પહેલા તમને વી શું મળતું હતું? 20 સેન્ટીમીટર. હવે શું મળ્યું? 20.4. એનો મતલબ શું થયો? કોન્કેવ મિરર થી મુખ્ય અક્ષ પર ધારો કે તમને વસ્તુ મળે છે 20 સેન્ટીમીટરે, હવે 20.4 સેન્ટીમીટરે મળે છે, મતલબ 0.4 સેન્ટીમીટર એ અરીસાથી દૂર ખસે છે, બરાબર. પહેલા પ્રતિબિંબ અહીંયા મળ્યું, આ 20 સેન્ટીમીટર છે અને પછી પ્રતિબિંબ ખસી ગયું. હવે આમ પણ વસ્તુ જો અરીસાની નજીક જાય તો પ્રતિબિંબ અરીસાથી દૂર જશે, એવું આપણે આગળ ભણ્યા હતા. ક્લિયર? So image shifted away from mirror by 0.4 centimeters. 0.4 centimeter away from the mirror. ये आंसर आ रहा है. क्लियर? बोलो, ख्याल आवे ना बधाने? Okay, next प्रश्न જોઈએ આપણે. An object of length 6 centimeter is placed on the principal axis. એટલે વસ્તુની ઊંચાઈ 6 સેન્ટીમીટર આપી છે. પ્રિન્સિપલ એક્સિસ એટલે મુખ્ય અક્ષ પર કોન્કેવ મિરર અંતર્ગોળ અરીસા ઓફ ફોકલ લેન્થ f, એની કેન્દ્ર લંબાઈ f બરાબર, એટલે f નું મૂલ્ય -f છે. f નું મૂલ્ય f છે પણ કોન્કેવ મિરર છે એટલે આપણે માઇનસ લઈશું, એટલે f નું મૂલ્ય -f થશે. ડિસ્ટન્સ ઓફ 4f, મતલબ વસ્તુને મૂકવામાં ક્યાં આવે છે? 4f. h નું જે મૂલ્ય છે ને વસ્તુની ઊંચાઈ, h અથવા તમે o, ઓબ્જેક્ટ o તરીકે પણ આપણે લીધું છે સૂત્રમાં, તો બરાબર થશે 6 સેન્ટીમીટર, જે આપણે પ્લસ લઈશું, બરાબર. અને u બરાબર જે થશે એ 4f છે, એટલે વસ્તુને 4f અંતરે મૂકવામાં આવે છે, એ પણ માઇનસ લઈશું કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હશે. ધ લેન્થ ઓફ ધ ઇમેજ વિલ બી, લેન્થ ઓફ ધ ઇમેજ h ડેશ અથવા આપણે i લખીએ તો એનું મૂલ્ય આપણે શોધવાનું છે. સીધું મોટવણીનું સૂત્ર વાપરો. m બરાબર સૂત્ર શું છે? યાદ કરો. m બરાબર h ડેશ અપોન h અથવા i ડિવાઇડેડ બાય o બરાબર f અપોન f માઇનસ u. માઇનસ v બાય u એટલા માટે નહીં લઈએ કે v નથી, f છે અને u છે, તો f અપોન f માઇનસ u સૂત્ર વધારે યોગ્ય રહે, સીધો જ આપણને આન્સર મળી જાય. અને સૂત્રમાં કિંમતો મૂકો એટલે આન્સર આવી જશે. એટલે f બરાબર -f લઈશું અને u બરાબર -4f લઈશું. તો i ડિવાઇડેડ બાય o f અપોન f માઇનસ u નો ઉપયોગ કરીએ તો o ની જગ્યાએ વસ્તુની +6 લીધી છે, f ની જગ્યાએ -f લખ્યું છે ઉપર નીચે બંને, અને u ની જગ્યાએ -4f લખશું તો માઇનસ માઇનસ નીકળીને પ્લસ થઈ જશે, એટલે ઉપર શું આવે? -f, અને નીચે શું આવશે? f + 4f, એટલે આ થશે 5f, સોરી -f + 4f એટલે 3f, બરાબર. અને 3f એ જશે એટલે માઇનસ માઇનસ ઉડી જશે અને 6 ને ઉપર લઈ જાવ એટલે i બરાબર થશે -6 ડિવાઇડેડ બાય 3. i બરાબર તમને આવું મળે અને માટે -2 સેન્ટીમીટર મળે. પ્રતિબિંબની ઊંચાઈ -2 સેન્ટીમીટર છે, એનો મતલબ થયો પ્રતિબિંબ વાસ્તવિક મળશે. માઇનસનો મતલબ નીચે મળશે, પ્રતિબિંબ વાસ્તવિક હશે અને 2 સેન્ટીમીટર ઊંચું હશે. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. The image formed by the concave mirror of the focal length 6 centimeter is 3 times of the object. मतलब અહીંયા concave mirror છે, અંતર્ગોળ અરીસો છે. ફોકલ લેન્થ 6 સેન્ટીમીટર એટલે f બરાબર 6 છે. અહીંયા હું સાઈડમાં લખું તો f બરાબર 6 સેન્ટીમીટર લખાય. 6 સેન્ટીમીટર કેવું શું લઈશું? માઇનસ, બરાબર, is 3 times of the object. Then the distance of the object from mirror is. ઓકે, અહીંયા પ્રતિબિંબ જે છે 3 ગણું મોટું રચાય છે, તો ડિસ્ટન્સ ઓફ ધ ઓબ્જેક્ટ u આપણે શોધવાનું છે. u નું મૂલ્ય આપણને ખબર નથી પણ મોટવણી ખબર છે આપણને
કે મિરર દ્વારા જે ઇમેજ બને છે ઇમેજ 3 ગણી મોટી છે, 3 ટાઈમ્સ ઓફ ધ ઓબ્જેક્ટ, 3 ગણી મોટી છે. હવે મિરર દ્વારા બનતી જે ઓબ્જેક્ટ મિરર દ્વારા જે ઓબ્જેક્ટનું પ્રતિબિંબ ઇમેજ બને છે એ 3 ગણું મોટું કોન્કેવ મિરરના કેસમાં બે શક્યતાઓ છે, પ્લસ અને માઇનસ. કારણ કે મોટવણી પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. હવે ક્યારે પ્લસ હશે અને ક્યારે માઇનસ હશે એ આપણે સમજીએ. પ્લસનો મતલબ થાય છે વાસ્તવિક પ્રતિબિંબ, માઇનસનો મતલબ થાય છે આભાસી, સોરી, માઇનસનો મતલબ થાય છે વાસ્તવિક પ્રતિબિંબ, પ્લસનો મતલબ થાય છે આભાસી પ્રતિબિંબ. હવે આ કોન્કેવ મિરર છે, બરાબર. કોન્કેવ મિરર એટલે અંતર્ગોળ રેખાની સામે તમે વસ્તુને મૂકી દો અને વસ્તુને એફ અને સી ની વચ્ચે મૂકો તો તમારું વાસ્તવિક પ્રતિબિંબ મળશે સી થી દૂર, જે વસ્તુ કરતા મોટું હશે, 3 ગણું મોટું હશે. તો એ કેસમાં મોટવણી નેગેટિવ લઈશું. અને જો તમે વસ્તુને એફ અને પી ની વચ્ચે મૂકો, આ બીજો કેસ એક્સપ્લેન કરું છું, એફ અને પી ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ પાછળ બનશે એ પણ મોટું હશે પણ એ આભાસી હશે, તો મોટવણી પ્લસ લેવી પડે. ખ્યાલ આવ્યો બધાને? સો એફ એમ બરાબર +or-3 થશે, એફ બરાબર -6 સેન્ટીમીટર થશે. મોટવણીનું સૂત્ર એમ બરાબર એફ અપોન એફ માઇનસ યુ માં કિંમત લખો +or-3, એફ ની જગ્યાએ -6, અહીંયા -6 અને યુ -u. ક્લિયર? ઓકે. હવે બે ઓપ્શન છે આપણી પાસે. જો રિયલ ઇમેજ હોય તો મોટવણી ઋણ લેવાની, અને મોટવણી ઋણ લઈને સાદુરૂપ આપશો તો યુ બરાબર -8 સેન્ટીમીટર મળશે. તમને સાદુરૂપ આપતા આવડશે, રાઈટ? ઓકે. અને જો વર્ચ્યુઅલ ઇમેજ હોય તો +3 લેવું જોઈએ. માય મિસ્ટેક, અહીંયા મારાથી ભૂલથી લખાઈ ગયું છે. આ +3 લેવું જોઈએ, -3 ની જગ્યાએ +3 લઈને તમે સાદુરૂપ આપશો તો યુ બરાબર +48 સેન્ટીમીટર મળશે. -48 સેન્ટીમીટર મળવું જોઈએ. યુ બરાબર -48 સેન્ટીમીટર મળશે, કારણ કે વસ્તુને 48 સેન્ટીમીટર અરીસાથી ડાબી બાજુ મૂકો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, અથવા -8 સેન્ટીમીટર અંતરે મૂકો. ક્લિયર? ઓકે, સોરી, મેં અહીંયા સુધારો કરી દીધો છે કે એટલે વર્ચ્યુઅલ ઇમેજ માટે આપણે મોટવણી ઋણ લઈશું, સોરી, મોટવણી ધન લઈશું એટલે +3 આવશે. એફ ની જગ્યાએ -6 અને -u સૂત્ર પ્રમાણે મૂકીએ, સાદુરૂપ આપશો તો યુ બરાબર -4 સેન્ટીમીટર મળશે. એટલે વસ્તુ -4 સેન્ટીમીટર હશે, બરાબર, 48 નહીં. અહીંયા મેં સુધારો કરી દીધો છે. એટલે આપણો આન્સર છે, હવે અહીંયા કન્ફ્યુઝન થાય કે યુ બરાબર -8 છે કે -4 છે. તો ઓપ્શનમાં -4 આપેલો છે, -4 આપણો આન્સર આવશે. 8 આન્સર નહીં આવે. પરંતુ જો ઓપ્શનમાં તમને 4 ના આપ્યું હોત અને અહીંયા ખાલી 8 આપ્યું હોત તો પછી આપણે +8 આન્સર ગણત તો જ. પણ આ બે ઓપ્શનમાં -4 એ પરફેક્ટ આન્સર છે, 8 સેન્ટીમીટર નહીં. ક્લિયર? આઈ હોપ તમને બધા કોન્સેપ્ટ સમજાયા હશે, કેવી રીતે આપણે આન્સર ચૂઝ કરીએ છીએ. બરાબર? ધ્યાનથી ફરી વિડીયોને જુઓ અને બધા જ પોઈન્ટ નોટ ડાઉન કરો અને દરેક જગ્યાએ સાદુરૂપ આપો. થેન્ક યુ.